આ એક એવું અદ્ભુત સ્થળ છે કે જેમના દર્શન કરવાથી આપણને પણ પરમ સુખ થાય છે। જૂનાગઢની ધરતી ઉપર તમે ગિરનારની ગોદમાં આવો અને જો દામોદર કુંડના સ્નાનમાં દર્શન ના થાય તો યાત્રા અધૂરી કહેવાય। અને દામોદરજી અહીંયા પ્રગટ થયા, કૃષ્ણ ભગવાન અહીંયા સ્વરૂપે દર્શન આપીને એમને ગળામાં હાર પહેરાયો અને એમનું સંકટ દૂર કર્યું તેવું આ પ્રસાદીનું અદ્ભુત સ્થાન। કૃષ્ણ ભગવાને મુચકુંદ રાજા પાસે સ્વયં મહાદેવજીની સ્થાપના કરેલી એવું આ નજીકમાં જ મુચકુંદ ગુફાનું સ્થાન છે। ગુરુજી મહારાજ અહીંયા આંબલી નીચે માણકી ઘોડીને બાંધી અને અહીંયા સભા કરી અને સંતો હરિભક્તોને સત્સંગ કરાવતા હતા। જૂનાગઢમાં ભક્ત કવિ નરસૈયા જ્યાં ભજન કીર્તન કરતા અને કેદારા રાગ દ્વારા ભગવાનને પ્રસન્ન કરતા અને ભગવાન જ્યારે પ્રસન્ન થતા ત્યારે એમની સાથે જે રાસલીલા કરતા એ સ્થળ એટલે જૂનાગઢ નરસિંહ મહેતાનો ચોરો એવું આ અદ્ભુત સ્થળ આપણે બધા જોઈ રહ્યા છીએ અને એના દર્શન કરવાથી આપણે સૌ ધન્ય બનીશું। આપણે અત્યારે જૂનાગઢના પ્રસિદ્ધ ભક્ત કવિ એવા નરસિંહ મહેતા એમના ભક્તિના સ્થાન ઉપર આવ્યા છીએ। આપણે દર્શન કરી રહ્યા છીએ, એમનું દિવ્ય ચિત્ર પણ નિહાળી રહ્યા છે અને દામોદરજીના દર્શન પણ કરી રહ્યા છે। આ એક એવું અદ્ભુત સ્થળ છે કે જેમના દર્શન કરવાથી આપણને પણ પરમ સુખ થાય છે અને અહીંયા નરસિંહ મહેતાએ ભજન કીર્તનમાં કેદારો રાગ ગાય અને ભગવાન પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ ભગવાન એમનો મેળાપ કરી અને એમની રાસલીલાના પણ દર્શન કરેલા છે। એવું આ અલૌકિક અને ભગવાન સ્વામિનારાયણ આ સ્થળમાં આવી અને આ સ્થળને પ્રસાદીનું કરેલ છે એવું આ સ્થળ છે નરસિંહ મહેતાનો ચોરો જૂનાગઢ। બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આપણે આજે અહીંયા મહાન તીર્થભૂમિ જૂનાગઢની આંગણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યારે જૂનાગઢની ધરતી ઉપર તમે ગિરનારની ગોદમાં આવો અને જો દામોદર કુંડના સ્નાનમાં દર્શન ના થાય તો યાત્રા અધૂરી કહેવાય। તો મહાન પ્રસાદીભૂત ભગવાન સ્વામિનારાયણ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે અહીંયા જૂનાગઢમાં આખી જૂનાગઢની પ્રદક્ષિણા કરી, યાત્રા કરી અને દામોદર કુંડમાં સ્નાન કરેલું તેવી એ પ્રસાદીનું દામોદર કુંડ છે। અને ઇતિહાસ જુઓ તો હજારો વર્ષો પહેલાં બ્રહ્માજીને અહીંયા તપ કરી અને યજ્ઞ કરવાની ઈચ્છા થઈ અને યજ્ઞ કર્યા પછી સ્નાન કરવાની બધાની ઈચ્છા થઈ તો બ્રહ્માજી અહીંયા સ્વયંભૂ બધા દેવતાઓને પ્રાર્થના કરી અને અહીંયા સ્વયંભૂ આ બધી નદીઓના પાણી અહીંયા આવી અને આ કુંડમાં સમાવેશ થયેલા છે। તો સ્વયંભૂ આ દામોદર કુંડનું નિર્માણ થયેલું છે અને ત્યારથી દેવતાઓએ પણ આ કુંડમાં સ્નાન કરેલું છે। તો આ 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે અહીંનો। તો 5000 વર્ષ પહેલાં એવું કહેવામાં આવે છે ઇતિહાસ 5000 વર્ષ પહેલાં અહીંયા દામોદર કુંડમાં સ્વયંભૂ આ નદી તરીકે અને આ કુંડ તરીકે અહીંયા ગંગાજી પ્રગટ થયા છે। તો અહીંયા સ્નાન કરવાથી બધી નદીઓનું ગંગાજીનું પુણ્ય મળે છે તેવું પ્રસાદીનું આ દામોદર કુંડ। તો અહીંયા આવો ત્યારે દર્શન કરીને પાવન કરીએ। ભગવાન સ્વામિનારાયણ પણ અહીંયા નાયા છે, અહીંયા સ્નાન કર્યું છે, પ્રસાદીનું સ્થાન છે। હવે આપણે ઉપર મંદિરના દર્શન કરવા જશું। ભલા હરિભક્તો, હવે મહાન પ્રસાદીભૂત સ્થાન આપણે દામોદરજી મંદિરના દર્શન કરીશું। જેમાં આપણે દામોદર કુંડનો ઇતિહાસ જાણ્યો કે હજારો વર્ષો પહેલાં બ્રહ્માજી અહીંયા તપ કરી યજ્ઞ કર્યો અને સ્વયંભૂ દામોદરજી કુંડજી પ્રગટ થયા અને ત્યારબાદ બધા દેવતાઓને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા કરી અને વિષ્ણુ ભગવાનને વિનંતી કરી કે અહીંયા તમે કાયમ માટે રહો। તો વિષ્ણુ ભગવાન રાધા દામોદરજી સ્વરૂપે અહીંયા અખંડ બિરાજે છે। તો એવું આ પ્રસાદીનું સ્થાન છે। ભગવાન સ્વામિનારાયણ પણ અનેક વખત અહીંયા તીર્થમાં આવી અને દર્શન કરેલા છે તેવું પ્રસાદીનું સ્થાન છે। અને વિશેષમાં આપણે નરસિંહ મહેતાનો ચોરાના દર્શન કર્યા તો નરસિંહ મહેતાની ઉપર જ્યારે સંકટ આવ્યું અને ચોરીનો આક્ષેપ થયો તો તમે અહીંયા આવી નરસિંહ મહેતા અહીંયા કેદારો રાગ ગાયો, સામે નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ પણ છે। તો ત્યાં આવીને એમને કેદારો રાગ આ પૃથ્વી જગ્યા ઉપર ગાયો અને દામોદરજી અહીંયા પ્રગટ થયા, કૃષ્ણ ભગવાન અહીંયા સ્વરૂપે દર્શન આપીને એમને ગળામાં હાર પહેરાયો અને એમનું સંકટ દૂર કર્યું તેવું આ પ્રસાદીનું અદ્ભુત સ્થાન છે। તો જૂનાગઢમાં જ્યારે આવો ત્યારે દામોદરજીના દર્શન અને દામોદર કુંડમાં સ્નાન અવશ્ય કરજો। એની સાથે અહીં આ બાજુ મુચકુંદ ગુફા છે, તેમાં કૃષ્ણ ભગવાને મુચકુંદ રાજા પાસે સ્વયં મહાદેવજીની સ્થાપના કરેલી એવું આ નજીકમાં જ મુચકુંદ ગુફાનું સ્થાન છે। એ અનેક પ્રસાદીની સ્થાનની જગ્યા દામોદર કુંડની આજુબાજુમાં છે। તો આવો તો દર્શન કરજો આ ગિરનારની ગુફામાં। તો બધાને જય સ્વામિનારાયણ। આપણે સૌ અત્યારે જૂનાગઢમાં નારાયણ ધરોએ આવ્યા છીએ। આ નારાયણ ધરો એટલે ભગવાન નારાયણે વિપ્ર રૂપે બ્રહ્માજીને યજમાન બનાવી અને
પિતૃઓની તર્પણની વિધિ બતાવી હતી અહીંયા, તેમજ યજ્ઞોપવિતની વિધિ બતાવી અને યજ્ઞની વિધિ બતાવી. આવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે. શ્રીજી મહારાજ અનેકવાર સંતો પાર્ષદો સાથે અહીંયા આવી અને અનેકવાર સ્નાન કર્યું છે. શ્રીજી મહારાજ અહીંયા આંબલી નીચે માણકી ઘોડીને બાંધી અને અહીંયા સભા કરી અને સંતો હરિભક્તોને સત્સંગ કરાવતા હતા. અને આચાર્ય મહારાજ અને નંદ સંતોએ આ નારાયણ ધરોમાં અનેકવાર સ્નાન કર્યું છે, જેથી આ અતિ પવિત્ર અને પ્રસાદીનું સ્થળ ગણાય છે એવો આ નારાયણ ધરો. તો આપણે સૌએ એના દર્શન કરી અને આપણે ધન્ય થયા છીએ. બરોબર. આ બધે આપણે આવી જાવ. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, કલવંત બહુ નામી ચરણ જરો, મારા વાંદો કર જોડી, પ્રભુ વાંદો કર જોડી. ચરણે શેષ ધરાશી, ચરણે શેષ ધરાશી, દુઃખ ના ક્યાં તોડી ના અવસર કરુણા, કરુણા બહુ કીધી વાલે, કરુણા બહુ કીધી. મુક્તાનંદ કરે, પ્રભુ જય સદગુરુ